જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં મૂળ સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું મોત નીપજ્યું। 22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો। આ હુમલામાં 26 લોકોના મોત થયા છે, જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું છે। મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરત બાદ છેલ્લા 1 વર્ષથી મુંબઈમાં રહેતા શૈલેષ કળથિયા તેના પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા, જ્યાં આતંકી હુમલામાં તેનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે। એમનું નામ છે શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંજ સોસાયટી વિભાગ બીજો, ત્યાં એમનું રહેવાનું છે। અમે પણ સાથે રહીએ છીએ, એમના પાડોશી છીએ, અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ, ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે। જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરા ગોળી વાગી ગઈ છે, એવું બનેલું દુઃખદ ઘટના બની છે। એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું। એમના પરિવારમાં એના પપ્પા છે, એના મમ્મી 2 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે। અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ ધુફણિયા રહે છે, દામનગર તાલુકો, જિલ્લો અમરેલી, સૌરાષ્ટ્રમાં રહે છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।